વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. ઘણા સમય પછી એક નાના એવા દિવાળીના વેકેશન પછી આપણે ફરીવાર મળીએ છીએ. તો આજના લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે અને આ નવું વર્ષ એ તમારા બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ આનંદદાયક રહે, આપનું સ્વાસ્થ્ય ઉમદા અને ખૂબ સારું રહે, બરાબર. અને અભ્યાસકીય પ્રવૃત્તિઓમાં પણ તમે એટલા જ એની અંદર ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત કરો અને ખૂબ સારું પરિણામ એક આમ ખૂબ સારી એવી મજબૂતાઈથી એક મહેનત કરીને આપણે એની અંદર એક સારું પરિણામ તમે બધા પ્રાપ્ત કરો, બરાબર. એવી મા સરસ્વતીને પ્રાર્થના કરું છું અને આપ સર્વેને આ નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન, હેપી ન્યૂ યર અને જય શ્રી કૃષ્ણ. તો બાળકો, આપણે આમ તો છેલ્લા લેક્ચરમાં સજીવ અને વસ્તી એના વિશેની ઘણી બધી ચર્ચાઓ ઓલરેડી કરી ચૂક્યા છીએ. એમાં જો યાદ કરીએ તો અમુક ઘણા બધા ટોપિક છેલ્લે આપણે એની અંદર અમુક જે સંભવ્ય વૃદ્ધિ અને બધા અલગ અલગ પ્રકારની વૃદ્ધિ વિશેની પણ એમાં ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે એના પછી આપણે એમાં એક નવા ટોપિક જે છે એની આપણે શરૂઆત કરીએ તો જીવન વૃત્તાંત અને વિવિધતા, બરાબર. આ શબ્દને સમજતા પહેલા આપણે જાણવું જરૂરી છે કે ભાઈ જીવન વૃત્તાંત એટલે શું. તો તમે બધા જાણો છો અને આપણે ઓલરેડી જે સજીવની અંદરના જે પ્રજનનમાં પણ વાત કરી ચૂક્યા છે કે ભાઈ દરેક સજીવના જે લાઈફ સ્પાન છે, બરાબર, એ ચોક્કસ સમયગાળા મુજબનો આપણને જોવા મળતો હોય છે. એટલે દરેકની અંદર જે કોઈ પણ જીવનનો જે તબક્કાઓ છે, જીવન વૃત્તાંત જે છે, બરાબર, જેને આપણે લાઈફ હિસ્ટ્રી અથવા તો લાઈફ સ્પાન તરીકે પણ ઓળખી શકાય, એમાં આપણને અમુક દરેક સજીવનો એક ફિક્સ હોય છે. પણ એમાં ઘણી વખત જો આપણે જ્યારે જીવન વૃત્તાંતની વાત કરતા હોય છે તો જીવન વૃત્તાંત એટલે સામાન્ય રીતે આપણે શું કહી શકાય કે ભાઈ જે કોઈ પણ હું વનસ્પતિની અંદર જો વાત કરું તો આપણે એક બીજ લઈએ, બીજને આપણે જમીનમાં એની વાવેતર કરીએ, વાવીએ આપણે એને, બરાબર. અને ફરીવાર એમાંથી આખો નવો છોડ ઉત્પન્ન થાય, એ નવો છોડ વિકસિત થાય, પૂર્ણ વિકસિત થાય, પરિપક્વ બને અને ફરીવાર એમાંથી પુષ્પ અને એમાં ફળ ઉત્પન્ન થાય, એમાંથી બીજ પ્રાપ્ત થાય. તો આ જે આખો સમયગાળો છે, બરાબર, એ સમયગાળાને આપણે સામાન્ય રીતે એનો જીવન વૃત્તાંત અથવા તો એનું લાઈફ હિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે કે એ પોતાના જીવનકાળ દરમિયાન પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની જે કોઈ પણ ક્ષમતાઓ જે છે એ ક્ષમતાઓ પોતે સજીવની અંદર કેવી રીતે વિકસિત થયેલી છે અને એ પોતાના જીવનના એક શરૂઆતના તબક્કાથી લઈ અને નવા સજીવનું જે નિર્માણ કરે છે એ તબક્કાઓ કઈ પ્રકારના આપણને એની અંદર જોવા મળતા હોય છે. તો આને આપણે એમાં જીવન વૃત્તાંત તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ કે આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવ જે પોતાના નિવાસસ્થાન કે જે કોઈ પણ વસ્તીની અંદર એ સજીવો જે બધા રહેતા હોય છે, બરાબર, એ પોતાનું જે જીવન છે એને ટકાવી રાખવા માટે અથવા તો પોતાના જે સમયગાળો છે એ સમયગાળા અથવા તો જે કોઈ પણ પર્યાવરણીય પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે એની અંદર પોતાનું જીવન જે છે એ ટકાવી રાખવા માટે એ પ્રજનન ક્ષમતા જે છે એ પોતાના વસવાટ મુજબ એ પોતાનામાં વિકસિત કરતા હોય છે. એનો અર્થ એ થાય કે સજીવો એ પોતાની પ્રજનન ક્ષમતા, બરાબર, આપણે એવું કહી શકાય છે કે ભાઈ સજીવો તેની પ્રજનન ક્ષમતા એ કોના આધારે તો કે એના વસવાટના આધારે સુનિશ્ચિત કરતા હોય છે, બરાબર. એના વસવાટના આધારે સુનિશ્ચિત કરે છે, એના વસવાટના આધારે સુનિશ્ચિત કરે છે. એટલે કે દરેક સજીવ પોતાની જે પ્રજનન ક્ષમતા છે, પ્રજનન ક્ષમતાનો આધાર કોના ઉપર રહેતો હોય છે તો કે એ કયા નિવસન તંત્રમાં વસવાટ કરતા હોય છે એના આધારે એ એની જે પ્રજનન યોગ્યતા અથવા તો પ્રજનન ક્ષમતા જે છે એ પોતાના ઉપર નિર્ભર હોય છે. આ ઉપરાંત જો આપણે બીજી વાત કરીએ એની અંદર તો વસ્તી કે નિવાસસ્થાનમાં જે સજીવો એની અંદર જે રહેતા હોય છે એ પોતાની મહત્તમ પ્રજનનની જે યોગ્યતા જે છે એ મહત્તમ પ્રજનન યોગ્યતા દરેક સજીવની અંદર આપણને જોવા મળતી હોય છે. એટલે આપણે એ જે કોઈ પણ વસવાટમાં કે એ વસ્તીમાં જે રહેતા સજીવો છે એ રહેતા સજીવો, બરાબર, એ એની જે પ્રજનન યોગ્યતા જેને આપણે કહી શકાય છે એ પ્રજનન યોગ્યતા એ મહત્તમ ધરાવતા હોય છે. સજીવો મહત્તમ
પ્રજનન યોગ્યતા ધરાવે છે, પ્રજનન યોગ્યતા ધરાવે છે, બરાબર. હવે બીજી વસ્તુની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે વાત કરીએ શબ્દ છે ભાઈ પ્રજનન, મહત્તમ પ્રજનન યોગ્યતા એટલે શું? પ્રજનન યોગ્યતા જે છે ને આપણે ડાર્વિનિયન યોગ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે વાત કરીએ કે ભાઈ જે એમાં ઊંચા આર નું મૂલ્ય જે છે એની અંદર આપણને ધરાવતું હોય છે. એટલા માટે આપણે જે અહીંયા પ્રજનન યોગ્યતાની જે વાત કરીએ છીએ, પ્રજનન યોગ્યતા એને આપણે ડાર્વિનિયન યોગ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે પ્રજનન યોગ્યતા જે છે ને એ જ એની અંદર ડાર્વિનિયન યોગ્યતા છે, ડાર્વિનિયન યોગ્યતા છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે ઉદ્વિકાસીય લક્ષણો પર ડાર્વિનએ જે બધા પ્રયોગો કરેલા છે એના આધારે એ વસ્તીની અંદર પ્રાકૃતિક પસંદગી જે થતી હોય છે, પ્રાકૃતિક પસંદગીને દબાણવશ પણ એ ઉત્તમ પ્રાજનનિક જે પ્રયુક્તિઓ જે છે સજીવો દ્વારા વિકસિત કરવામાં આવતી હોય છે, બરાબર. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ પ્રાકૃતિક પસંદગી જે સજીવોની અંદર જે જોવા મળતી હોય છે, પસંદગીને દબાણવશ ઘણા બધા સજીવો જે છે એ સજીવો એની જે કોઈ પણ એમાંની જે ઉત્તમ પ્રાજનનિક જે બધી પ્રયુક્તિઓ છે, બરાબર, એ પ્રયુક્તિઓ અજમાવતા હોય છે. ઉત્તમ પ્રાજનનિક પ્રયુક્તિઓ. પ્રાજનનિક પ્રયુક્તિઓ એટલે શું? પ્રયુક્તિઓ જે છે પોતે એમાંથી વિકસિત કરતા હોય છે, અથવા તો પ્રાજનનિક પ્રયુક્તિઓ જે છે એ પોતે એની અંદરથી વિકસિત કરેલો હોય છે, એ વિકસિત કરે છે. હવે પ્રાજનનિક પ્રયુક્તિ એટલે શું? પ્રયુક્તિ એટલે કે કંઈક એવો કિમિયો અજમાવે, કંઈક એવો આઈડિયા એ પોતે અપનાવે કે જેથી કરીને પ્રજનન ક્રિયામાં ભાગ લઈ અને નવા સજીવનું નિર્માણ કરી શકે. તો એટલે એના પછીની પેઢી જે છે ઉત્પન્ન કરવા માટેની જે કોઈ પણ એમાંની જે દબાણવશ થાય અને સજીવો એ ઉત્તમ પ્રાજનનિક પ્રયુક્તિઓ વિકસાવતા હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ડાર્વિનએ જે પ્રાકૃતિક પસંદગીવાદ આપેલો છે, જે નેચરલ સિલેક્શન જેને આપણે કહી શકાય છે, એ પ્રાકૃતિક પસંદગીવાદની અંદર એ જ સજીવો કુદરતમાં જીવિત રહી શકવાના છે જે પોતે એ પ્રકૃતિની અંદર એમાં ટકી રહેવા માટેની યોગ્યતા કે સક્ષમતા ધરાવતા હોય છે, બરાબર. તો એ સજીવો પોતાની અંદર પણ એવી પ્રયુક્તિઓ વિકસિત કરતા હોય છે કે જેના પરિણામે એ પોતે એમાં નવા સજીવ ઉત્પન્ન કરવા માટે પોતાની પ્રજનનિક પ્રક્રિયાઓની અંદર પણ ફેરફાર કરી અને એ ફેરફારો બધા સુનિશ્ચિત કરતા હોય છે અને નવી પેઢીનું નિર્માણ કરતા હોય છે. એટલે ઘણા બધા સજીવો એના આધારે અમુક સજીવોની અંદર આપણે જીવનકાળની અંદર જો વાત કરીએ તો પ્રજનન ક્ષમતા કે પછી એની અંદરની જે પ્રજોત્પત્તિની જો વાત કરીએ કે ભાઈ નવી સંતતિ જે એની અંદરથી ઉત્પન્ન થતી હોય છે એ બધામાં આમ તો જુદા જુદા પ્રકારની આપણને જોવા મળતી હોય છે. એટલે આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ દરેક સજીવોમાં એ નવા સજીવ ઉત્પન્ન કરવાની જે કોઈ પણ એમાંની જે ક્ષમતા છે, બરોબર, જેને આપણે પ્રજનન ક્ષમતા અથવા તો પ્રજોત્પત્તિ, બરાબર, એ જુદી જુદી હોય છે. તો હવે અહીંયા આપણે જુદી જુદી કઈ પ્રકારની જોવા મળતી હોય છે તો એના વિશે પણ આપણે એમાં ચર્ચા કરીએ. તો આપણે એમાં સજીવોની અંદર અહીંયા આપણે બે પ્રકાર પાડીએ. ઘણા સજીવો એવા છે કે જે પોતાના આખા સંપૂર્ણ જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પ્રજોત્પત્તિ કરતા હોય છે, એટલે કે નવી સંતતિ ઉત્પન્ન કરતા હોય છે, માત્ર એક જ વખત એના જીવનકાળ દરમિયાન, બરાબર, એ માત્ર એક જ વખત પ્રજનન ક્રિયામાં ભાગ લેતા હોય અને એક જ વખત સંતતિ ઉત્પન્ન કરતા હોય. તેના આધારે પહેલો પ્રકાર કે એ સજીવો જે એક જ વખત એમાંથી સંતતિ જે છે એ સંતતિનું નિર્માણ કરે છે, સંતતિ ઉત્પન્ન કરે છે, બરાબર, ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર તો ઉદાહરણ તરીકે એમાં જે મહાસાગરની અંદર ખાસ કરીને એમાં જે પ્રશાંત મહાસાગરની અંદર જે માછલી એમાં જે આપણને જોતી મતલબ માછલી જે છે એ જોવા મળે છે અને એનું નામ છે સાલ્મન માછલી. તો એ પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી, બરાબર, પ્રશાંત મહાસાગર અને એ મહાસાગરની સાલ્મન માછલી, આ બધા ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે ને ખાસ યાદ રાખજો. અને વનસ્પતિની અંદર જો વાત કરીએ આપણે તો એ છે વાંસ, બરાબર, વાંસ જેને આપણે બાંબુ તરીકે ઓળખીએ છીએ, વાંસ. તો આ વાંસ એ વનસ્પતિ અને અહીંયા સાલ્મન માછલી, આ બંને પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પ્રજનન કરે, એક જ વખત એ પ્રજોત્પત્તિ એટલે કે નવી સંતતિ ઉત્પન્ન કરતા હોય છે, બરાબર, એક જ વખત કરતા હોય છે. પણ સાલ્મન માછલી જે છે ખૂબ મોટા પ્રમાણમાં એની અંદર પોતે જે છે એ એમાં
નવી સંતતિઓ જે છે એક જ વખત મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરતા હોય છે. એટલે આ એક જ વખત સંતતિ ઉત્પન્ન કરે એવો એક સજીવની વાત કરીએ આપણે. બીજો આપણે જો વાત કરીએ એની અંદર તો એનો બીજો પ્રકારની જો આપણે વાત કરીએ કે ભાઈ એમાં જે એક કરતા વધારે વખત એટલે કે ઘણી વખત પ્રજનન ક્રિયા, એક જ વખત સંતતિ અથવા તો પ્રજનન ક્રિયા એવું પણ કહી શકાય, સંતતિ ઉત્પન્ન અથવા તો પ્રજનન ક્રિયા દર્શાવતા હોય છે. અને બીજું કે જે એક કરતા વધારે વખત બરાબર પ્રજનન ક્રિયા જે છે એ પ્રજનન ક્રિયા દર્શાવે છે અને એની મદદથી નવી સંતતિ જે છે એ નવી સંતતિ ઉત્પન્ન કરતા હોય છે. આ બીજો પ્રકાર છે. અને એની અંદર જો આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે જો આપણે એમાં વાત કરીએ તો એ પક્ષીઓ છે બરાબર, અને બીજો આપણે વાત કરીએ તો એમાં સસ્તન વર્ગના પ્રાણીઓ છે અને બધા સસ્તન. તો એ ઘણી વખત પ્રજનનની પ્રક્રિયાઓ જે છે એ કરી અને એની મદદથી એ ટૂંકમાં એક કરતા વધારે સંતતિ જે છે એ ઉત્પન્ન કરતા હોય છે. પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન પ્રક્રિયાઓ દર્શાવી અને ઘણી સંખ્યામાં સંતતિઓ જે છે એ પણ ઉત્પન્ન કરતા હોય છે. તો એના આધારે આપણે આ સજીવના પ્રજનન ક્ષમતા જે છે એની અંદર આપણે બે પ્રકાર જે છે પાડવામાં આવતા હોય છે. હવે જે નવા સજીવો એની અંદર આપણે ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે, એ નવા સજીવો કદાચ એ અમુક મોટી સંખ્યામાં હોય તો એ કદમાં નાના હોવાના છે, કદાચ એ સંખ્યા ઓછી હોય તો એ સજીવો કદમાં મોટા હોવાના છે. તો એના આધારે પણ ઘણી બધી સંખ્યામાં અને ઘણી કદની અંદર પણ આપણને વેરિએશન જોવા મળે છે. તો એના વિશે જો આપણે વાત કરીએ તો ભાઈ ઘણી મોટી સંખ્યામાં અને કદમાં નાના, બરાબર, કદમાં નાના અથવા કદમાં નાના એવા નાની હોય તેવી સંતતિનું નિર્માણ, આ એક વસ્તુ છે. હવે બીજું એની સાપેક્ષમાં જો આપણે બીજી વાત કરીએ તો ઓછી સંખ્યામાં બરાબર અને કદમાં મોટા હોય તેવી સંતતિનું નિર્માણ. એટલે અહીંયા બે વાત થઈ. એક તો કદમાં કેવા હોય તો કે ભાઈ કદમાં નાના હોય અને સંખ્યામાં વધારે હોય. બીજું તો કે સંખ્યા ઓછી અને કદમાં મોટા હોય. તો એવા સજીવોની અંદર આપણે વાત કરીએ, ઘણા બધા સજીવોનો સમાવેશ એની અંદર આપણે કરી શકાય છે. ખાસ કરીને છીપ અને જે અમુક ઊંડા પાણીની અંદર ગહન સમુદ્રી માછલીઓ જે છે બરાબર, અહીંયા આપણે ઉદાહરણ તરીકે છીપની વાત કરીએ કે પછી એમાં અમુક જે કોઈ પણ ઊંડા પાણીની અંદર રહેતી સમુદ્ર માછલીઓ જે છે એની અંદર આપણને ખૂબ મોટી સંખ્યામાં નાના કદના સજીવો ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. જ્યારે એની સાપેક્ષમાં આપણે જો સસ્તન વર્ગના પ્રાણીઓની કે પક્ષીઓની જો આપણે વાત કરીએ બરાબર, તો એની અંદર આપણને સજીવ મોટા કદના અને ઓછી સંખ્યામાં ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો અહીંયા પક્ષીઓ અને જે સસ્તનો છે એનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે. એટલે આ રીતે ટૂંકમાં સજીવો જે છે એ સજીવોનો જે જીવન વૃત્તાંત છે એ જીવન વૃત્તાંત એમાં ઘણા અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ ઉપર આપણને જોવા મળતો હોય છે. એટલે એની અંદર ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળતો હોય છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ આ બધી જ જે કોઈ પણ વિવિધતાઓ આપણને જે જોવા મળે છે એનો મુખ્ય આધાર કોના ઉપર રહેતો હોય છે? તો જીવન વૃત્તાંત ઉપર જે અસર કરતા પરિબળો છે બરોબર, એના વિશેની આપણે વાત કરીએ તો એના ઉપર અસર કરતા પરિબળો. તો સજીવોના જીવન વૃત્તાંત ઉપર મુખ્યત્વે જો આપણે વાત કરીએ તો એમાં બંને પ્રકારના પરિબળો અસર કરે છે. એક જૈવિક પરિબળો પણ અસર કરે છે અને બીજું અજૈવિક પરિબળો પણ અસર કરે છે. જૈવિક પરિબળોની અંદર જો આપણે વાત કરીએ ભાઈ એના ઉપર બંને પ્રકારના પરિબળો જે અસર કરતા હોય, એક તો જૈવિકમાં ખાસ કરીને એની જાતિના સજીવો પણ એના ઉપર અસર કરતા હોય છે, કેમ કે એમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધા અને પારસ્પરિક જે બધી પ્રક્રિયાઓ ને બધું એના ખાસ એમાં થતું જોવા મળતું હોય છે. અજૈવિક પરિબળોની અંદર જો વાત કરીએ તો એમાં તાપમાન છે, પ્રકાશ છે
બરોબર, એ પણ એની અંદર આપણને અસરકારકતા દર્શાવતા પરિબળોની અંદર એ પણ જોવા મળે છે. એટલે આમ વિવિધ પ્રકારની જાતિઓની અંદર જીવન વૃત્તાંતના જે કોઈ પણ લક્ષણો છે એ લક્ષણો આમ તો આપણે ઉદ્વિકાસીય લક્ષણોના આધારે જો વાત કરીએ તો હાલના સમયની અંદર ઘણો સંશોધનનો એક વિષય બની શકે એમ છે. કેમ કે પર્યાવરણીય ફેરફારો થવાને પરિણામે ઘણા બધા સજીવોની અંદર એ જે ક્લાઇમેટ ચેન્જની અસર જે છે એ અસર એના જીવન વૃત્તાંત ઉપર 100% જોવા મળતી હોય છે. એટલે આમ એની હાલના તબક્કે પણ ઘણા બધા એવા સંશોધનો ચાલુ જ છે કે જે અલગ અલગ પ્રકારના જે પરિબળો છે એ પરિબળો એના ઉપર કેવી રીતે અસર કરતા હોય છે, બરાબર, એ પણ એના આધારે આપણે જાણી શકાય છે. એટલે આમ સજીવોની અંદર જે બધી પ્રક્રિયાઓ જે અસર કરતી હોય છે મોટા ભાગે કોના ઉપર આધાર રહેતી હોય છે કે સજીવો વચ્ચે થતી જે આંતર પ્રક્રિયાઓ જે છે ને એ આંતર પ્રક્રિયા ઉપર આ બધી બાબતો જે છે અસર કરતી આપણને જોવા મળતી હોય છે. તો હવે આપણે જો વાત કરીએ એની અંદર તો સજીવો વચ્ચેની આંતરક્રિયા ખૂબ એક અગત્યનો ટોપિક અને ખાસ સમજવા જેવી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે સજીવો વચ્ચે. એમાં અલગ અલગ પ્રકારની જે આંતર પ્રક્રિયાઓ આપણને જે થતી જોવા મળતી હોય છે, બરાબર. કેમ કે પૃથ્વી ઉપર ક્યાંય કોઈ લગભગ એવું નિવાસ સ્થાન નહીં હોય કે જ્યાં માત્ર ને માત્ર એક જ જાતિના સજીવો વસવાટ કરતા હોય છે. એવું શક્ય નથી. કેમ કે ત્યાં એક કરતા વધારે જાતિના સજીવો વસવાટ 100% કરવાના જ છે. અને એના આધારે એક જાતિના સજીવોની અસર બીજા ઉપર થતી હોય, એની અસર ત્રીજા જાતિ ઉપર થતી હોય. ટૂંકમાં બધી જાતિઓ એકબીજા સાથેનું કોરિલેશન ધરાવતી છે. એક જાતિ એક બીજી જાતિ સાથેનો એનો કોરિલેશનનો એક સંબંધ હોય છે, જેના આધારે પોતાનું જીવન વૃત્તાંત જે છે એ પૂર્ણ કરવા માટે સક્ષમ હોય. બાકી જો એ બીજા અન્ય જાતિઓ જો એના જીવનકાળ દરમિયાન જો એની અગત્યતા એની સાથે ન હોય તો કોઈ પણ સજીવ જે છે પોતાનું જીવનકાળ અથવા તો પોતાનું જે જીવન જે છે ટકાવી રાખવા માટે સક્ષમ હોતો નથી. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ માણસને કોઈની જરૂર નથી. શું તમે માનો છો એવું? નહીં. એવરીવન નીડ સમવન. એવરીવન નીડ સમવન. દરેકને એકબીજાની જરૂર છે. બે મિત્રો એકબીજાને આપણે ઘણી વખત નાની એવો ઝઘડો થયો હોય તો આપણે એમ કે ભાઈ જા મારે તારી જરૂર નથી. પણ એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે દરેકની એકબીજાની જરૂરિયાત હોય છે. આપણે વનસ્પતિને એમ કહીએ ભાઈ મારે તારી જરૂરિયાત નથી. આપણે પ્રાણીઓને એમ વાત કરીએ કે મારે તારી જરૂરિયાત નથી. માણસ પોતે સ્વતંત્ર અને પોતાનું જીવન જીવી શકે છે. શું આ શક્ય છે? નહીં. કારણ એ છે કેમ કે આપણે વનસ્પતિમાંથી પ્રાણીઓમાંથી બધું જ આપણો ખોરાકનો સંપૂર્ણ મુખ્ય આધાર જે છે બંને ઉપર છે. એટલે દરેક વચ્ચે એકબીજાની આંતર પ્રક્રિયાઓ આપણને થતી જોવા મળતી હોય છે. અને વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવ દરેકનો નિવસન તંત્રમાં ચોક્કસ ફાળો છે અને એનું ચોક્કસ કાર્ય છે. અને એટલે આપણે વાત કરીએ કે ભાઈ જેમાં આંતરજાતીય આંતર પ્રક્રિયાઓ જે છે એ પણ સજીવોની અંદરની જોવા મળતી હોય છે. અને એ આંતરજાતીય જે કોઈ પણ પ્રક્રિયાઓ છે એ આંતર પ્રક્રિયાઓનું શું નામ છે, આંતરક્રિયાનું જે નામ છે એના આધારે આપણે એના બે જાતિ વચ્ચેનો જે સંબંધ છે નક્કી કરવામાં આવતો હોય છે. તો એના વિશેની આપણે વાત કરીએ તો આપણે પહેલા આંતરક્રિયાનું નામ જોઈ લઈએ, પછી એના વચ્ચેનો સંબંધ શું હોઈ શકે છે, બરાબર, એના વિશેની આપણે હવે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે પહેલા એની આંતરક્રિયાનું નામ, એની જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાનું નામ, બરાબર, એ આપણે અહીંયા રાખીએ. પછી એની સાથે એની બે જે જાતિઓ છે એ જાતિઓની અંદર આપણે એમાં જો વાત કરીએ તો બે જાતિ આપણે અહીંયા એમાં જોઈએ. એક ને આપણે જાતિ એ નામ આપીએ, બરાબર, જાતિ એ, અને બીજી જે છે એમાંની એ છે એની જાતિ બી. તો અહીંયા આ બે જાતિઓ જે છે બે જાતિઓ વચ્ચેની આપણે જે વાત આખી કરવાની છે કે આંતરક્રિયાનું નામ શું છે અને બેની જાતિઓની અસર, પારસ્પરિક આ બે જાતિઓ વચ્ચેનો સંબંધ કોણ છે. એટલે કે એક શું ફાયદો છે કે નુકસાન છે, કઈ જાતિનો ફાયદો, કોને નુકસાન, આ બધાને આપણે અહીંયા બે નિશાનીથી દર્શાવશું, બરાબર. એમાં બે નિશાની આપણે તમારે ખાસ યાદ રાખવાની. એક પ્લસની નિશાની આવશે. તો જેમાં પ્લસ નિશાની આવે, સરવાળાની નિશાની જેમાં આવે એ જાતિને તમારે ફાયદો વિચારવાનો, અને જેને માઇનસની નિશાની આવે, બરાબર, એ જાતિને આપણે નુકસાન ગણવાનું. ભાઈ એ જાતિ જે છે એને એમાં નુકસાન થવાની શક્યતા વધુ છે. તો સૌથી પહેલા આપણે વાત કરશું એની અંદર સહપરોપકારિતા, અથવા એને આપણે સહોપકારિતા તરીકે ઓળખી શકાય. સહપરોપકારિતા, બરાબર, સહપરોપકારિતા
હવે જો સહપરોપકારિતા એટલે શું, તો કે બંને એકબીજાને મદદ કરતી હોય, બંને એકબીજા ઉપર પરોપકાર કરતી હોય છે, એટલે બંનેને ફાયદો હોય, બરાબર. એને આપણે સહપરોપકારિતા તરીકે ઓળખવામાં આવે છે. બીજી આપણે વાત કરીએ સ્પર્ધા. હવે સ્પર્ધા કોઈ પણ હોય એમાં એક જ જીતતું હોય, બીજાને હાર થતી હોય છે, એટલે સ્પર્ધાની અંદર શું હોય છે, અને સ્પર્ધામાં એક દ્રષ્ટિએ તમે જુઓ તો બંનેને કંઈક તો ગુમાવવું જ પડતું હોય છે. એકબીજા વચ્ચેની સ્પર્ધા જે કોઈ પણ થતી હોય, બરાબર, કોમ્પિટિશન હોય, તેમાં બંનેને કંઈક ને કંઈક તો ગુમાવવું જ પડતું હોય છે. એટલે સ્પર્ધાની અંદર આમ તો સામાન્ય રીતે બંનેને નુકસાન થવાની શક્યતાઓ રહેતી જોવા મળતી હોય છે. પછી આપણે વાત કરીએ એની અંદર તો કે ભાઈ પરભક્ષણ. તો પરભક્ષણની અંદર શું હોય, તો કે એક જે એનો શિકાર કરીને ખાય છે, તો કે જે ખાય એને એમાં ફાયદો થાય છે, બરાબર, અને જેનો શિકાર થાય એ પોતાનો જીવ ગુમાવે છે એટલે એને નુકસાન થાય છે. એને આપણે પરભક્ષણ તરીકે એની અંદર ઓળખવામાં આવે છે. એ જ રીતે એની અંદર પરોપજીવન પણ એ જ પ્રકારનું જોવા મળે છે. પરોપજીવનની અંદર પણ આ જ બાબત, આમાં પરોપજીવન. તો પરોપજીવનની અંદર શું હોય, તો કે એક સજીવને ફાયદો થતો હોય છે અને બીજા જેના ઉપર પરોપજીવી હોય એ યજમાનને નુકસાન થતું હોય છે. તો એને આપણે પરોપજીવન જે છે પરોપજીવન તરીકે ઓળખી શકાય છે. એ જ રીતે સહભોજિતા, બરાબર, સહભોજિતા. તો સહભોજિતામાં શું હોય, એક સજીવ જે છે એને એમાં ફાયદો થતો હોય, બીજાને કાંઈ ફરક ન પડતો હોય, એને નથી નુકસાન થતું પણ બીજાને એનાથી ફાયદો થતો હોય છે, બરાબર. એટલે એને આપણે સહભોજિતા તરીકે એમાં ઓળખવામાં આવે છે, સહભોજિતા તરીકે આપણે ઓળખી શકાય છે. અને બીજું છે એની અંદર પ્રતિજીવન. હવે જો પ્રતિજીવન એવું છે કે પ્રતિજીવનમાં છે ને ઉલટાનો એમાં એકને નુકસાન થાય છે અને બીજાને એની અંદર કંઈ ફેર પડતો નથી, ઉલટાનો એ બીજાને નુકસાન કરતું હોય છે. તો એને આપણે પ્રતિજીવન તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે એની અંદર શું વાત કરી, ભાઈ સહપરોપકારિતા હોય, સ્પર્ધા હોય, પરભક્ષણ છે, પરોપજીવન છે, સહભોજિતા, પ્રતિજીવન, આ બધી જ એ સજીવની જાતિઓ વચ્ચે થતી એક આંતરક્રિયા છે અને આ આંતરક્રિયાનો આધાર જે છે એ જીવન વૃત્તાંત ઉપર પણ આપણને જોવા મળતો હોય છે અને એક બીજી જે આંતરજાતીય પ્રકારનો જે કોઈ પણ સંબંધ છે એ પણ આના ઉપર આપણને એમાં એકથી બીજી જાતિઓ વચ્ચેનો શું સંબંધ છે એ પણ આપણે એની જાણકારી મેળવી શકાય છે, બરાબર. તો બાળકો આપણે આજે જીવન વૃત્તાંતની વિવિધતાઓ અને અસર કરતા જે પરિબળો છે એ અને એની અંદર ખાસ બીજું કે સજીવો એમાં વચ્ચેની આંતર પ્રક્રિયાઓ જે છે કઈ પ્રકારની જોવા મળતી હોય છે, તો એ આંતર પ્રક્રિયાઓ વિશેની પણ એમાં આપણે ચર્ચા કરશું. આ બધા વિશેની ડિટેલ ચર્ચા એ આપણે હવે એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એમાં આગળ વાત કરશું.